કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શાહના હોમગ્રાઉન્ડ ગણાતા ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ સહિતના અન્ય કોર્પોરેટર ભાજપના કાર્યકર્તાઓ અને અમિત શાહના ચાહકોએ સત્તાધાર ચાર રસ્તા પાસે જોગણી માતાના મંદિર ખાતે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અમિત શાહ તેમજ તેમના પરિવારજનોના દીર્ઘાયુ માટેની અહીં પ્રાર્થના કરવામાં આવી। કેન્દ્ર ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે। આજે તેઓએ 57 વર્ષમાં પ્રવેશ કર્યો છે। અમિત શાહને રાજકારણના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ ચૂંટણીથી જ અમિત શાહ સૂક્ષ્મ પ્લાનિંગ કરતા હતા। 1997માં અમિત શાહે સરખેજ પેટા ચૂંટણીમાં જીત મેળવી સહકારી ક્ષેત્રમાં જવા માટે દસક્રોઈથી સહકારી મંડળીમાં સભ્ય બન્યા। એડીસી બેંકમાં ઝંપલાવીને બેંકને ફડચામાંથી બહાર કાઢી ક્રિકેટ તરફ ધ્યાન કેન્દ્રિત કરી જીસીએમાં કામગીરી સંભાળી। સ્ટેડિયમને નરેન્દ્ર મોદીના નામ અપાવવાનો જે વિચાર હતો તે પણ અમિત શાહનો હતો। આધુનિક પોલીસ સ્ટેશનનો વિચાર પણ અમિત શાહનો હતો। અમિત શાહની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો 1983માં એબીવીપીના નેતા તરીકે રાજકીય કારકિર્દીની તેમની શરૂઆત થઈ હતી। ત્યારબાદ 1986માં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા। 1987માં ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા સાથે તેઓ સામેલ થયા। 1991માં લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં અડવાણી માટે પ્રચારની જવાબદારી સંભાળી। 1996માં લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં વાજપેયી માટે પણ પ્રચારની જવાબદારી સંભાળી। 1997માં સરખેજ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા। 1998માં સરખેજ વિધાનસભા બેઠક પર બીજી વખત વિજયી બન્યા। 1998માં ભાજપે સહકારી બેંકો દૂધની ડેરીઓ એપીએમસીમાં વિજય અપાવવામાં પણ તેમનો મુખ્ય ફાળો રહ્યો। 1999માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ તરીકે અમિત શાહ ચૂંટાયા। 2002 સરખેજ વિધાનસભા બેઠક પર સતત ત્રીજી વખત તેમણે જીત મેળવી। 2007 સરખેજ વિધાનસભા બેઠક પર સતત ચોથી વખત તેઓ ચૂંટણી જીત્યા। 2009 ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યા તો 2012માં નારણપુરા વિધાનસભા બેઠક પરથી વિજયી થયા। 2017માં અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા અને હાલમાં તેઓ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે।